હેલો વેલકમ નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્ય એક્સપ્રેસ ગુજરાતી ન્યૂઝ। સમગ્ર ગુજરાતમાં ગણેશોત્સવ જ્યારે ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગરના રતનપરમાં આવેલી રામેશ્વર સોસાયટીમાં પણ ગણેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો। પણ રતનપરના રામેશ્વર કા રાજાએ બધા ગણેશોત્સવની અંદર કંઈક અલગ ચીલો ચિતરેલો હતો, કારણ કે સોસાયટીના તમામ વડીલો, યુવાનો, વૃદ્ધો, બાળકો, મહિલાઓ બધાએ ભેગા મળી અને રામેશ્વર કા રાજા ગણેશોત્સવની અંદર આયોજનમાં ભાગ લીધો હતો, તેમજ એક વિશિષ્ટ પ્રકારનો કાર્યક્રમ પણ કર્યો હતો, જેમાં એક સરસ મજાનું ધાર્મિક નાટક શેરીના બાળકો અને યુવાનો દ્વારા ભજવવામાં આવ્યું હતું। શ્રી ગણેશ મહિમા નામનું આ નાટક જોવા માટે આજુબાજુની સોસાયટીમાંથી પણ ઘણા લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ નાટકની સ્ક્રિપ્ટ પણ બાળકોએ જ લખી હતી અને તેને રેકોર્ડિંગ કરી અને 18 દિવસની સખત મહેનતના અંતે સુંદર અભિનય સાથે રજૂ કર્યું હતું। નાટકના લેખક દિગ્દર્શક વામા મકવાણા, ક્રિએટિવ હેડ કિરણ ભલગામા, બાના પાત્રમાં ડૉક્ટર પાયલ રાવલ, પુત્રીઓના પાત્રમાં કાવ્યા શેખ અને રિયા મકવાણા, બ્રહ્માજીના પાત્રમાં વીર ગોસાઈ, કાર્તિકેય બન્યા હતા વિષ્ણુ ભગવાન અને સેવકના પાત્રમાં ક્રિશ યાદવ, નંદી અને નારદ મુનિના પાત્રમાં નમનભાઈ ગજ્જર, કુબેરના પાત્રમાં રિયા પટેલ, પાર્વતી દેવીના પાત્રમાં રિદ્ધિબેન ભલગામા, ભગવાન શંકરના પાત્રમાં ધ્રુવ ચાણપુરા, વેદવ્યાસ અને ચંદ્રદેવના પાત્રમાં અંકિત ભલગામા અને ગણેશજીના મુખ્ય પાત્રમાં યશ્વી મકવાણા એમ 13 બાળકોએ ખૂબ જ સુંદર નાટક રજૂ કર્યું હતું। મુનિવર આમને એક દિવ્ય ફળ મળ્યું છે, જેને ખાવાવાળાને અમરતા પ્રાપ્ત થશે, અને આ ફળ માટે જ બની ઝઘડી રહ્યા છે। કાર્તિકેય ફળને પહેલા જોયું અને ગણેશને પહેલા ઉઠાવ્યું। આ ઝઘડાને રોકવાનો તમારી પાસે કોઈ ઉપાય હોય તો જણાવો। નારાયણ નારાયણ, એક ઉપાય છે મહાદેવ। આપણે બંને બાળકો વચ્ચે એક સ્પર્ધા રાખીએ કે જે પણ સૌથી પહેલા પૃથ્વીના 3 ચક્કર લગાવશે અને પાછો કૈલાશ પર જ આવશે એ વિજેતા ઘોષિત થશે, અને આ ફળના હકદાર પણ। એટલે જે પણ પોતાની શ્રેષ્ઠતા સાબિત કરશે આ ફળ એમનું થશે। મુનિવર, આ સમસ્યાનો ઉપાય આપવા માટે આપનો ખૂબ ખૂબ આભાર। પૃથ્વી પર અંધારું થવા રહ્યું છે અને બીજી ઘણી બધી સમસ્યાઓ પણ થઈ રહી છે। હે દેવતાઓ, મારું વજન શી રીતે નથી કર્યું, પણ શરણાર્થીઓનો ત્યાગ પણ શક્ય નથી, એટલે મારા દીધેલા શાપને હું આંશિક રીતે ઓછો કરીશ। ગણેશ, ચંદ્રદેવને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો છે અને તમને પ્રસન્ન કરવા તપ કરવા ગયા છે। એમને એમના તપનું ફળ અવશ્ય મળશે। હું માતાને જાતે જ આ પ્રશ્ન કરી દઈશ। તમે આ દ્વારની અંદર ના જઈ શકો। મારા માતાની આજ્ઞા છે કે કોઈ પણ દ્વારની અંદર ના આવે। તું મારો રસ્તો રોકવા વાળો છે કોણ? હું માતા પાર્વતીનો પુત્ર છું અને એમની આજ્ઞાનું પાલન કરું છું। જાઓ, હવે તમે પાછા જતા રહો। પુત્ર, અને અચાનક મને મૂર્ખ ના બનાવ બાળક, હું અહીંથી ક્યાંય નથી જવાનો। વિનાયક નંદી પર પ્રહાર કરે છે। આ પ્રભુ પ્રભુ મને બચાવો, પેલા બાળકે મારી ઉપર પ્રહાર કર્યો। એ બાળકની એટલી હિંમત! ઉભા રહો। કોણ છો તમે? ને કેમ અંદર જવાનો પ્રયાસ કરો છો? મારા ઘરમાં જવા માટે મને રોકવાળો તું કોણ છે? હું મારી માતાની આજ્ઞાનું પાલન કરવા અહીંયા ઊભો છું, ને એમની આજ્ઞા છે કે કોઈ પણ દ્વારની અંદર ના આવે। મૂર્ખ બાળક, તારી આટલી હિંમત કે તું કૈલાસપતિને અંદર જવાથી રોકે છે? હટી જા સામેથી બાળક, હટી જા। હું મારા પ્રાણ પણ ત્યાગી શકું છું, પણ મારી માતાનો આદેશ નહીં। હું અહીંથી નથી જ હટવાનો। બાળક, આટલું કહેતા જ બંને વચ્ચે યુદ્ધ ચાલુ થઈ જાય છે। થોડી વારમાં ત્યાં બ્રહ્માજી અને વિષ્ણુજી આવે છે। બાળક, તું જીત મૂકી દે, મહાદેવના રસ્તા પરથી આગળ જતો રહે અને આ યુદ્ધ અહીંયા જ રોકી દે। હું જીદ નથી કરતો,
પણ મારી માતાની આજ્ઞાનું પાલન કરું છું અને હું આ યુદ્ધ નથી રોકવાનો. મહાદેવ, બાળક, તમે બંને યુદ્ધ રોકી દો. યુદ્ધથી કોઈને પણ ફાયદો થવાનો નથી. બ્રહ્માજી અને વિષ્ણુજીના કહેવા પર પણ આ યુદ્ધ સમાપ્ત નથી થતું. જો આ યુદ્ધ સમાપ્ત નહીં થાય તેનું પરિણામ ખૂબ જ ખરાબ આવશે અને અનર્થ થઈ જશે. બ્રહ્માજીનું વાક્ય હજુ તો પૂરું જ થાય છે કે મહાદેવ એમના ત્રિશૂળથી વિનાયકનું માથું કાપી નાખે છે